નમસ્કાર મિત્રો, શું તમને પેટ ભરેલું લાગે છે અથવા તો અપચા જેવું લાગે છે? ખાધા પછી ગેસ, એસિડિટી, અપચો અથવા તો પેટની બીજી તકલીફો થાય છે? તો હા, આજનો વિડીયો હું તમારા માટે લાવ્યો છું. તો આપણે આજે એવા 10 વસ્તુઓ જોવાની છે જે તમારી પાચન શક્તિને મજબૂત તો બનાવશે, પરંતુ સાથે સાથે તમને એનર્જી પણ ફીલ થશે અને તમને આરામ પણ મળશે. તો ચાલો આપણે આજે વિડીયો ચાલુ કરીએ એવા 10 ખાદ્ય પદાર્થ. ચાલે, પહેલો ઉપાય તો આપણા રસોડામાં જ રહેલો છે, જેમ કે જીરું, આદુ, હળદર, અજમો અને વરિયાળી. આ તમારા સ્વાદ માટે નથી, આ તમારી પાચનની એક દવા છે. જેમ કે તમારા ભોજનમાં 1 ચમચી વરિયાળીને ઉમેરો અને અડધી ચમચી અજમાને ઉમેરો. તો આના કારણે શું થશે? ગેસ નહીં થાય, પાચનમાં તકલીફ નહીં પડે, સહેલાઈથી પાચન થઈ શકે છે અને અપચો નથી થતો. તો આજથી જ આ વસ્તુને તમારા ભોજનમાં ઉમેરો. મિત્રો, આ બીજી વસ્તુ એવી છે જેમ કે પાણી. ડૉક્ટર તો કહે છે કે વધુ પ્રમાણમાં પાણી પીવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદાઓ થાય છે, પરંતુ શું તમને ખબર છે કે આપણે જમ્યા પહેલાં અડધી કલાક અને જમ્યા પછી કલાક સુધી પાણી ક્યારેય ના પીવું જોઈએ? કારણ કે તમે પાણી પીશો તો તમારી પાચન શક્તિ નબળી પડે છે. આના કારણે આજથી જ આ પાણી પીવાનું તમે બંધ કરો. જેમ કે જમ્યાના અડધા કલાક પહેલાં પાણી પી લો અથવા તો જમ્યા પછી કલાક પછી પાણી પીવો. તો આજથી જ આ પ્રવૃત્તિ ચાલુ કરો. તો આ ત્રીજી વસ્તુ ખૂબ ફાયદાકારક છે. ભોજન કરી લીધું પછી શું કરશું? તો પગ લાંબા કરીને બેડ ઉપર સૂઈ જઈએ છીએ, પરંતુ આ વસ્તુ આપણે નથી કરવાની. એના બદલે આપણે 5 થી 10 મિનિટ વજ્રાસનમાં બેસવાનું છે. તો પહેલાં કોઈ એક વસ્તુ લો જેની ઉપર તમે વજ્રાસનમાં બેસો 5 થી 10 મિનિટ. ત્યાર પછી શું કરશું? તો આપણે અડધી કલાક અથવા તો 15 મિનિટ તમારા મન પ્રમાણે થોડુંક આપણે વોકિંગ કરવાનું છે. આ વસ્તુ કરવાથી તમારા અપચામાં ફરક પડશે અને તમારું પાચન સહેલાઈથી થઈ શકશે. જેથી આજથી જ વજ્રાસન શરૂઆત કરો. શું તમે અર્ધ મચ્છિન્દ્રાસન, પવન મુક્તાસન, માલાસન આવા નામ સાંભળ્યા છે? આ બધા છે યોગાસન, જેને તમારે દિવસમાં એકવાર તો 15 મિનિટ આ બધું કરવું જ પડશે. જો તમે આ વસ્તુ કરીશો તો કબજિયાત, ગેસ અને અપચાને તમે બાય બાય કહી શકો છો. તો શું તમારી લાઈફસ્ટાઈલમાં તમે આ યોગને ઉમેરશો? જરૂરથી ઉમેરો. તમને તમારી મમ્મી એવું કહેતી હશે કે ધીમે ધીમે ખા બેટા, અથવા તો ચબાવી ચબાવીને ખા. તો આ વસ્તુ સાચું છે. કોઈ પણ એક બાઈટને તમે ખાઓ છો તો તેને 25 થી 30 વાર તેને ચબાવો અને ત્યાર પછી જ તમે એને ગળો. કારણ કે તમે જેટલું ચબાવશો અને જેટલું તમે એનું કરશો તેના કારણે તમારું પાચન હળવું બની જશે અને સહેલાઈથી પાચન થઈ શકે છે. શું તમારું શરીર પણ સમય પ્રમાણે ચાલે છે? તો હા, આપણે શું કરીએ? તો સાંજે 6 વાગે નાસ્તો કરીએ, 10 વાગે રાત્રિ ભોજન કરીએ. તો આ શું ટેવ સારી છે? બિલકુલ નહીં. એક ફિક્સ ટાઈમ રાખો, જેમ કે સવારે, બપોરે અને સાંજે. તો જમવાનું એક ફિક્સ ટાઈમે હોવું જોઈએ. આના કારણે આપણું પાચન સહેલું બની જાય છે. અલગ અલગ ટાઈમે ના જમો, ફિક્સ ટાઈમે જમો. મને ખબર છે તમે ભોજન કર્યા પછી પંખો ચાલુ કરો છો અને બેડ ઉપર સૂઈ જાઓ છો. તો આ કેટલું ઉત્તમ છે? બિલકુલ ઉત્તમ નથી. ક્યારેય પણ ભોજન કર્યા પછી સૂવું નહીં, કારણ કે તેના કારણે પાચન તંત્ર આપણું નબળું પડે છે અને અપચાને આપણે આમંત્રણ આપીએ છીએ. તો એક વસ્તુ મગજમાં જરૂરથી નાખી દેવી કે જમ્યા પછી 45 મિનિટ સુધી નથી આપણે કસરત કરવાની કે નથી આપણે નાહવાનું. તો આ વસ્તુને તમે તમારા જીવનમાં એક્સેપ્ટ કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે. તો હવે એવી આઈટમ આવે છે જેમ કે દહીં અને છાશ. તો દહીંમાં પ્રોબાયોટિક આવેલા હોય છે અને છાશ આપણને ડાયજેશનમાં બૂસ્ટ કરે છે. તો ડેઈલી 1 કપ દહીં લો અથવા તો 1 ગ્લાસ છાશ પીવો. આનાથી તમારું પાચન તંત્ર પણ મજબૂત રહેશે અને અપચો પણ દૂર રહેશે. હંમેશા જીવનમાં આપણે એવી વસ્તુ ખાવાની છે કે જેમાં ફાઇબર વધુ આવેલા હોય છે. પછી એ શાકભાજી હોય, ફળો હોય કે કોઈ બીજી આઈટમ હોય, પરંતુ જેટલા વધુ પ્રમાણમાં ફાઇબર હશે એટલું આપણું પાચન તંત્ર પણ હેલ્ધી રહેશે, અપચો પણ નહીં થાય અને કબજિયાત પણ આપણાથી દૂર રહેશે. આપણે ભલે બરાબર ખાતા હોઈએ, બધું જ પાલન કરીએ છીએ જેમ મેં કીધું એમ, પરંતુ એક વસ્તુ યાદ રાખજો, પણ આપણું મગજ જ બરાબર કામ નહીં કરે અથવા તો આપણા મગજમાં ગુસ્સો હશે, તણાવ હશે, થાક હશે, તો આના કારણે પણ આપણું પાચન તંત્ર બગડી શકે છે. તો આના માટે આપણે પૂરતી ઊંઘ કરવાની છે, 7 થી 8 કલાકની. અત્યારે ડિજિટલ યુગ છે, પરંતુ સૂતા પહેલાં કલાક પહેલાં આપણે મોબાઈલ, લેપટોપ આવી જે સ્ક્રીન ટાઈમ જે આપણે યુઝ કરીએ છીએ સ્ક્રોલિંગ કરવામાં, એનાથી આપણે દૂર રહેવાનું છે. મિત્રો, પાચન શક્તિ વધારવા માટે આપણે દવાઓ નથી લેવાની, પરંતુ જે આપણા ઘરેલા ઉપાયો છે એને તમે આજથી શરૂઆત કરો.
જે તમને ખૂબ જ ફાયદાકારક આપશે. પરંતુ જો તમને વધુ પડતું તકલીફ હોય તો જરૂરથી ડૉક્ટરની સલાહ લેવા જાવી, તેને ઇગ્નોર બિલકુલ ના કરવી. અને હા, આવા વિડીયો તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, સાથે લાઈક, તમારા ફ્રેન્ડ અને ફેમિલીને શેર કરો અને અમારા કોમેન્ટમાં દર્શાવો કે તમે આમાંથી કઈ કઈ વસ્તુ અત્યાર સુધી પાલન કરતા હતા અને હવે આગળ કઈ કઈ વસ્તુનું તમે પાલન કરશો. આભાર મિત્રો, ફરીથી આપણે નવા વિડીયોમાં નવી હેલ્ધી ટિપ્સ સાથે મળીશું.